નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કોન્સ્ટેબલની એક નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। તેમાં લાયકાત માત્ર 10 પાસ છે અને જગ્યાઓની વાત કરીએ તો 39,841 જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી છે, તેથી એપ્લાય બધા મિત્રો કરી દેજો। ચાહે ભાઈ હોય કે બહેન હોય, બધાને આ વેકેન્સી લાગુ પડે છે અને આ વેકેન્સી છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે। તેથી ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો હવે આપણે તેની ડિટેલ જોઈશું અને તેનું નોટિફિકેશન જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, ત્યાંથી તમે તેનું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એપ્લાય માટેની લિંક પણ તમને ત્યાં જ મળી જશે। ત્યાંથી તમે એપ્લાય સુધી પહોંચી શકશો। ત્યાંથી તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એપ્લાય સુધી પહોંચી શકશો। તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસએસસી જીડી કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ 2025 ઉપર, કેમ કે આ જે રિક્વાયરમેન્ટ છે તેની એક્ઝામ છે તે લગભગ 2025માં લેવાની છે, એટલે તમે અહીં મેં 2025 લખ્યું છે। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે સ્ટાફ એસએસસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટનું નામ જોઈએ તો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી જીડી। આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ભરતી છે તે આપણે જોઈએ તો ડિપાર્ટમેન્ટ અહીં આપેલા છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં, ત્યારબાદ જનરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF 2 ડિપાર્ટમેન્ટ છે। ત્રીજું છે જનરલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF, ત્યારબાદ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBP, ત્યારબાદ શસ્ત્ર સીમા બલ એટલે કે SSB, ત્યારબાદ સેક્ટરિયેટ સિક્યુરિટી ફોર્સ એટલે કે SSF, રાઇફલમેન જીડી ઇન આસામ રાઇફલ, ત્યારબાદ સેપોઇન ઇન NCB એટલે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો। એમ ટોટલ મળીને 39,841 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, હવે કોણ કોણ એપ્લાય કરી શકે? તો આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 21,700થી લઈને 69,100 સુધી સેલરી મળવાપાત્ર રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તો CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ તમારી લેવામાં આવશે, ત્યારબાદ PET અને PST ટેસ્ટ લેવામાં આવશે, છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે, જે હું લખતા ભૂલી ગયો છું। ત્યારબાદ આપણે જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા આખા ભારતમાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે એજ એ છે 18 વર્ષ અને મેક્સિમમ છે તે 23 વર્ષ છે। આ બે એજ લિમિટ વર્ષ જે આવતા હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે, જે પણ ગવર્મેન્ટના રૂલ્સ છે તે પ્રમાણે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, ત્યારબાદ ST અને SC માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ હોવું જોઈએ। જે પણ મિત્રોએ 10 પાસ કરેલું છે, જે પણ બહેનોએ 10 પાસ કરેલું છે, તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। હવે તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકશો? તો પહેલાં તો તમારે આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે SSCની, ત્યાંથી તમારે આનું જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવાનું રહેશે। નોટિફિકેશન તમને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે લિંક, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તે તમારે પૂરેપૂરું વાંચી લેવાનું રહેશે। ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જોબ ઉપર તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ બધી ભરવાની રહેશે, ફી ભરવાની રહેશે, ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે, ફી ભરવાની રહેશે, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા। અને પછી તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે તે વેબસાઇટ ઉપર જોતા રહેવું જોશે કે ક્યારે તેમાં અપડેટ આવે, તેને આ નોટિસ બોર્ડ ઉપર તમને જોવા મળશે। જ્યારે પણ કોલ લેટર નીકળે ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે, જેમાં એક્ઝામ ડેટ, પરીક્ષાનું સ્થળ જે હોય ત્યારે તમારે પહોંચીને એક્ઝામ આપવાની રહેશે। ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય
ઓનલાઈન. તો 5 સપ્ટેમ્બરથી આ વેકેન્સી છે તેમાં એપ્લાય થવાનું શરૂ થઈ ગયું છે અને 14 ઓક્ટોબર 2024 સુધી આ વેકેન્સી છે તેમાં એપ્લાય કરી શકો છો. તો મિત્રો હજી તમારી પાસે 10 દિવસ છે. 10 દિવસમાં તમે એપ્લાય કરી દો તો પણ ચાલશે. તો 10 દિવસમાં તમારે એપ્લાય કરી દેવાની રહેશે. હવે આની એક્ઝામની ડેટ છે તે અંદાજિત છે, જેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં તમારી એક્ઝામ આવી શકે છે. તો તમારા માટે ઘણા મહિના આમ જોઈએ તો કહેવાય કે તૈયારી માટે ઘણા બધા મહિના છે. તો તૈયારી મારા મિત્રો કરી લેજો. મારા ચેનલ પર તમને ઘણી બધી પોલીસની રિલેટેડ વિડીયો તમને મળી જશે, ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો. અને આગળ વાત કરીએ તો અગત્યની લિંકો, હવે એપ્લાય ઓનલાઈનની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, એપ્લાય કરી શકો છો. અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો, તે પણ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી ભાઈ થેન્ક યુ, ટેક કેર, જય હિન્દ, જય ભારત.